મારું કંકુ નીચે કેવી રીતે ઢોળાયું? એવું કેમ લાગે છે જાણે કોઈ મોટું તોફાન આવવાનું હોય. તું ભલે ત્યાં પહોંચીશ પણ તારી બેનને મળી નહીં શકે. હવે તારો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. એમ તમે લોકો ડાન્સ કરો, ત્યાં જઈને બેસું છું. અરે વર્ષોથી જે પળની હું રાહ જોતી આવી છું એ પળ હવે નજીક આવી ગઈ છે. હવે કૃષ્ણે મારો થતા કોઈ નહીં રોકી શકે. તું પણ નહીં શૌર્ય. મેં તારો ફક્ત ક્રિશ સુધી પહોંચવા માટે ઉપયોગ કર્યો છે. હે માતાજી, પ્લીઝ શાંભવીને બચાવી લો. એ ક્યાં છે કંઈ ખબર નથી. પ્લીઝ એની રક્ષા કરજો માતાજી. એને તો શાંભવી આવ્યો એવું લાગે છે. અહીંયા તો કોઈ નથી. ડોરબેલ વાગી હતી એનો મને આભાસ થયો હતો કે શું? શાંભવીના ફોનની રિંગ તો જાય છે. હવે ફોન ઉપાડ. અરે આ ફોન કેમ નથી ઉપાડતી? શાંભવી, અરે ડોક્ટર સાહેબ, હા બોલો. હેલો, શાંભવીનો ફોન ઓન થઈ ગયો છે. તમારી એની સાથે કોઈ વાત થઈ? એ ક્યાં છે કે ખબર પડી? જો અમને શાંભવી વિશે કહ્યું તો ટેન્શનમાં આવી જશે. હું શાંભવીને લેવા માટે જ આવ્યો છું. એને લઈને સીધો ઘરે જ આવું છું. એટલે તમને ખબર પડી ગઈ કે એ ક્યાં છે? હા. થેન્ક ગોડ. તમે જલ્દી આવો. આવી રીતે કોણ ડોરબેલ વગાડતું હશે? કોણ? શાંભવી, 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 શાંભવી. શાંભવીનું બેગ.
ઓ નો, વિશે કૃપયા પછી મને આવતા મોડું થઈ ગયું. ક્યાં હશે મારી બેન? તને શું લાગે છે દુનિયામાં તું જ એકલો હોશિયાર છે? પોલીસને મેસેજ કરીને લોકેશન ટ્રેક કરતો હતો કેમ? હવે ટ્રેક કરી દેખાડ તારી બેનને. આને કઈ રીતે ખબર પડી? હું ગમે તે રીતે તારી પાસે પહોંચી જઈશ. ઓકે? નોટિફિકેશન સાઉન્ડ પરથી ખબર પડી હશે. હવે શાંભવીને ક્યાં શોધું? આ કોઈ મારી સાથે મજાક તો નથી કરી રહ્યું ને? મારે ડૉક્ટર સાહેબને ફોન કરવો પડશે. તું જેને શોધી રહ્યો છે એ તારી આસપાસ જ છે. તું બહુ ઇન્ટેલિજન્ટ છે ને, તો દિમાગ લગાડ. એ આસપાસ જ છે. શાંભવી, રાધા મેડમનો ફોન. એ મને શાંભવી વિશે જ પૂછશે. હવે એમને શું જવાબ આપું? હલો હેલો હેલો, તમે ક્યાં છો? પ્લીઝ તમે શાંભવીને લઈને જલ્દી ઘરે આવો. મને બહુ ડર લાગે છે. ડર? શેનો ડર? હમણાં તો થોડી વાર પહેલા કોઈ ડોરબેલ વગાડ્યો અને પછી જુઓ, તમે જરાય ટેન્શન ના લેશો. તમે એક કામ કરો, તમે દરવાજો બંધ કરો અને ઘરની અંદર જ રહો. ઓકે? હું થોડી વારમાં ત્યાં આવું છું. પ્લીઝ પ્લીઝ મને એટલા જલ્દી ઘરે આવજો. ઓકે. ભગવાને કેવી મુસીબતમાં મૂકી દીધો. હવે શાંભવીને શોધું કે રાધા મેડમ પાસે જાઉં? તું જેટલો હેરાન થઈશ, મને બદલો લેવાની એટલી જ મજા આવશે.
ક્રિશ, આજે તે મારી ઈચ્છા પૂરી કરી છે. આઈ એમ ફીલિંગ ટોપ ઓફ ધ વર્લ્ડ. હવે મારે જ કંઈક કરવું પડશે, કારણ કે જે રીતે ક્રિશ ડાન્સ કરી રહ્યો છે ને, એ રીતે મને નથી લાગતું કે અટકશે. મારું કંકુ નીચે કેવી રીતે ઢોળાયું? એવું કેમ લાગે છે જાણે કોઈ મોટું તુફાન આવવાનું હોય. કિયારા, કિયારા, તું મારા બેડ પર શું કરે છે? અરે ક્રિશ, કેમ આવું કરે છે? તું જ તો ઉચકીને મને અહીંયા લઈ આવ્યો. ઓહ, એમ વાત છે. સોરી સોરી, કદાચ હું ભાનમાં નથી. સોરી. ક્રિશ, અને હું ભાન ભૂલવા માંગુ છું. પહેલા મારું કંકુ ઢોળાયું અને હવે મારું મંગળસૂત્ર તૂટી ગયું. હે ભગવાન, મારે સંસાર પર કે ઘાત તો નહીં આવવાની હોય ને. મારું મિસ્ટ્રી પણ મારાથી નારાજ છે અને પેલી કિયારા તો પહેલેથી જ મારા મિસ્ટ્રીની પાછળ પડી છે. મારા અને શૌર્યભાઈના સંબંધને લઈને શેર પડેને જ કૃષ્ણા મગજમાં રેડી અને ડીએનએ ટેસ્ટ વાળી વાત પણ કૃષ્ણા મગજમાં કિયારાએ જ નાખી. અને હવે ક્યાંક મારા કૃષ્ણે આવી પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને કિયારા કૃષ્ણ એની નજીક કરી દેશે તો મમ્મીજીને તો આમ પણ મારાથી વધારે કિયારા ગમે છે અને જો આવું થયું તો મારા બાળકનું જીવવું મુશ્કેલ થઈ જશે. હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે?
ના મિસ્ટ્રી, હું તને મારાથી અલગ નહીં થવા દઉં. તું મારો જ છે અને મારો જ રહીશ. ભગવાન, તમે આ મને કેવી મુસીબતમાં ઊભી કરી દીધી છે. હું બહાર પણ નથી જઈ શકતી. હવે હું મારા મિસ્ટ્રી સાથે કેવી રીતે વાત કરું? ક્યાંક મારું મિસ્ટ્રી મુસીબતમાં તો નહીં હોય ને? આટલા વર્ષોથી ત્યાં રહું છું, આજ સુધી આવો પ્રોબ્લેમ નથી આવ્યો, પછી આજે અચાનક આવો પ્રોબ્લેમ શું કામ થયો હશે? અનનોન નંબર? કોનો હશે ફોન? હલો, કોણ? હું કોણ છું એ જાણીને તું શું કરીશ? પેલા મને એ કે સંતા કુકડી રમવાની મજા આવે છે કે નહીં? કાયરની જેમ છુપાઈને શું કામ રમત રમે છે? હિંમત હોય તો સામે આવ. તારી સામે ચોક્કસ આવીશ અને બહુ જલ્દી આવીશ, પણ એ પહેલા તું જે કામ માટે બહાર નીકળ્યો છે એ કામ તો પૂરું કર. યુ રાસ્કલ! મને ગાળો છે ને પછી આપજે. પહેલા તો તારે નક્કી કરવાનું છે કે આવી સિચ્યુએશનમાં તારે બચાવવા કોને છે, તારી સુંદર અને જવાન બેનને કે પછી તારા ઘરમાં લાવીને રાખેલી તારી આઈટમને? એમના વિશે એક પણ શબ્દ બોલ્યો છે ને તો હું તને મારી નાખીશ. बहुत गहरा याराना लगता है आप दोनों का. કેવી વાત છે ને ડોક્ટર? થોડાક જ સમયમાં તું એના માટે મારો જીવ લેવા માટે તૈયાર થઈ ગયો છે. એનો સીધો હિસાબ છે કે તું એને આશ્રય માટે પોતાના ઘરમાં નથી લાવ્યો, તું એને તારા ઘરમાં તારા ફાયદા માટે લાવ્યો છે. વોટ ડુ યુ મીન? ફાયદો લેવા માટે એટલે તું કહેવા શું માંગે છે? તું તારા ઘરેથી ક્લિનિક ચલાવે છે એટલે આખો દિવસ તું ઘરમાં એકલો હોવાનો. રહી વાત તારી બેનની, તો તારી બેન તો આખો દિવસ કોલેજ જતી રહે છે. એટલે જ્યારે તારી બેન કોલેજ જતી રહે એટલે પછી તું અને તારી આઈટમ બંને જણા ઘરમાં એકલા જ હોવાના ને. એ મોકાનો ફાયદો ના ઉઠાવો એટલો મૂર્ખ તો તું છે નહીં. તારી હિંમત કેવી રીતે થઈ મારા વિશે આવી છીછરી વાતો કરવાની? અને મોઢું સંભાળીને વાત કર. અરે આજે હું વાત કરું છું ડોક્ટર, કાલે આખી દુનિયા તમારા વિશે આ વાત કરશે ત્યારે તું શું કરીશ? કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહે. ને મહત્વની વાત, અત્યારે એ બધી વાતોનો વિચાર કરવાનો કોઈ મતલબ નથી. અત્યારે તારી બહેનનો વિચાર કરતું. ક્યાંક એવું ના થાય કે આપણા બંનેની વાતમાં તારી બહેન તારાથી એટલી બધી દૂર જતી રહે કે આજીવન તું એનું મોઢું જોઈ જ ના શકે. તને તો હું પછી જોઉં છું. હવે શું કરું? કોની પાસે જાઉં? શાંભવીને શોધું કે રાધા મેડમને બચાવું? રાધાના નસીબમાં જ આટલું દુઃખ કેમ લખ્યું હશે ભગવાન? જ્યારે જ્યારે અમારા પરિવાર પર કોઈ મુસીબત આવી છે ને ત્યારે સૌથી વધારે સંઘર્ષ રાધાએ જ કર્યો છે. જ્યારે કોઈની પણ લાઈફમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે, બીજું કોઈ ઊભું હોય કે ના ઊભું હોય, પણ સૌથી પહેલાં રાધા એની પડખે ઊભેલી દેખાય છે. અને અત્યારે જ્યારે એના પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે, એ બિચારી એકલી જ ઝૂમી રહી છે. કઈ હાલતમાં હશે બિચારી? રાધાનો ફોન. હલો રાધા, મેં તારા મિસ કોલ જોયા અને મેં તરત તને ફોન કર્યા હતા, પણ તારો ફોન સ્વિચ ઓફ આવતો હતો. શું થયું? બધું ઠીક તો છે ને? ના ભાભી, કંઈ જ ઠીક નથી.
શું થયું? ડૉક્ટર સાહેબની બેન સવારથી ગઈ છે, હજુ સુધી પાછી નથી આવી. અને ભાભી, તમને ખબર છે આજે શાંભવી આવી હોય એવું લાગે છે. હે ભગવાન, આ બધું શું થઈ ગયું?